जय माताजी मित्रों, આપણે પહોંચી ગયા છીએ વાડીએ અટાણે આપણે ટમેટા દેશી ટમેટા આપણે જોવાના છે કેટલા પાકી ગયા છે તો આપણે ઘરે લઈ જઈશું। તો આપણે ચાલો પહેલાં આપણે ટમેટા જોઈ લઈએ પાક્યા છે કેટલાક પૂગ્યા છે। ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છે ટમેટીના છોડ પર। આપણે અટાણે ટમેટા પાકલ હોય લઈ લેવાના છે અને એકદમ દેશી ટમેટા છે। જો આવા દેશી ટમેટા વેચાતા તમે લ્યો તો કાંઈ ખાવામાં મજા ન આવે। વાડીના હોય, ઘરની વાડીના એકદમ મસ્ત ટમેટા હોય। અને તમે જો આ દૂધી નાની નાની જે દૂધી આવી છે, દૂધી લાટ બધી દૂધી આવવાની ચાલુ થઈ ગઈ છે। એટલે હવે આપણે દેશી દૂધી ખાવાની છે। તમારે કોઈને પણ ખાવી હોય તો પણ આપણી વાડી આવજો। હવે અટાણે મેથી અટાણે પાકી ગઈ છે। ચાલો અત્યારે હું તમને અમારી ધાણી બતાવીશ, ધાણી કેટલી પાકી ગઈ છે એ આપણે જોવું। હવે આપણે કયા વાઢવાની છે ધાણી। ચાલો મિત્રો, હું તમને ધાણી બતાવવા જઈ રહ્યો છું। अरे मुझे चक्कर आने लग गया अब। આપણે ધાણી જોવા તમામ મિત્રોને આવું હોય તો વાડી આવી જજો। તો ધાણી અત્યારે આવી ગઈ છે। હવે ધાણી થોડોક ટાઈમ ઊભી રહેશે। એકદમ મસ્ત ધાણી, દેશી ધાણી। હવે ધાણીને વાઢવાની ચાલુ, થોડોક ટાઈમ પછી ચાલુ કરી દેવાની છે વાઢવાની। એકદમ મસ્ત બાગ બગીચા જેવું લાગે છે ને, એકદમ નજારો સરસ, મજા આવે વાડીએ। બધા ગાજર જોવો કેવડા ગાજર છે, અને પીસડા જોવો તમે, કડ સુધી તો પીસડા છે, એવડા તો ગાજર છે। ગાજર એ ખૂબ સારા છે અટાણે। જો વાડીનો, આપણી વાડીનો ખૂબ જોવાલાયક નજારો, એકદમ લીલીછમ વાડી। અટાણે બાજુના ખેતરમાં ધાણી વઢાઈ ગઈ છે અને ધાણીને બાંધી લીધી છે। સામે પણ ધાણી વાઢીને અને બાંધી લીધી છે। अरे मुझे चक्कर आने लग गया अब। ચાલો મિત્રો, આપણે ટમેટા વીણી લીધા છે, દેશી ટમેટા। કારણ કે શાકમાં નાખવી તો શાક એકદમ ટેસ્ટી બને છે અને શાક ખાવાની બહુ મજા આવે છે। તો તમારે દેશી ટમેટા ખાવા હોય તો આપણી વાડી આવી જજો અને ટમેટા લઈ જજો। બધા એમ કહેતા હોય છે દેશી ટમેટાનું શાક એકદમ મસ્ત ટેસ્ટી થાય છે, એટલે આપણે દેશી ટમેટાનું શાક બનાવવાનું છે। આપણી વાડીએ ટમેટા અટાણે શિયાળાની ઋતુ છે એટલે ટમેટા ખૂબ થાય છે। તો તમારે પણ ટમેટા જોતવા હોય તો આવી જજો। અત્યારે આ ઋતુમાં, શિયાળાની ઋતુમાં ટમેટા થાય, પછી ઉનાળામાં કોઈ આવતા નહીં। ये बड़ी अच्छी बात कही आप। કારણ કે ઉનાળામાં ટમેટા થાય નહીં, દેશી ટમેટા। ત્યારે તમારે ટમેટા ખાવા હોય તો આપણી વાડી આવી જજો। સરસ મજાના એવા ટમેટા છે દેશી। દેશી ટમેટા ખાવા હોય તો આપણી વાડી આવી જવાનું। પછી ઉનાળામાં આવા ટમેટા ક્યાંય જોવા મળે નહીં, દેશી ટમેટા તો હોય જ નહીં। કારણ કે તડકા ખૂબ પડે એટલે તડકાના ટમેટા તવાઈ જાય, તડકો લાગે એટલે। તમારે બધાને ટમેટા ખાવા હોય તો આપણી વાડી આવજો, મજા આવશે વાડીએ।